આજે છોટાઉદેપુરથી બોડેલીની વચમાં બોડેલીથી છોટાપુરાની વચ્ચે આજે ગૌવંશ ભરેલી એક ગાડી પકડાઈ છે. ગાડીના ડ્રાઈવરનું નામ છે ભરતભાઈ અને સાથે હતા ગોપાલભાઈ. ગાડી મેં પોતે પકડી છે. શાહિદ મંસૂરી ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન ગુજરાત પ્રદેશનો ઉપાધ્યક્ષ. અને આ ગૌવંશને કતલખાને લઈ જવા તો એવું લાગે છે. અને જોડે જોડે ગાય જે જગ્યા કરતા ગાડી નાની છે અને જગ્યા કરતા પણ વધારે ગાયો ભરેલી છે. અને એને તમે દેખી શકો છો કે ત્યારે આ ગાયોની સંખ્યાને તમે જોઈ શકો છો. અને આની અંદર એક પણ ગાય એવી નથી કે જે પાંજરાપોળમાં જવાને લાયક હોય. ગાયોને ગીચોગીચ ભરી દીધી છે. અને આવા સમય પર જયારે બકરી ઈદનો સમય ચાલી રહ્યો છે તો આવા બકરી ઈદના સમય પર જ કેમ એને પાંજરાપોળની અંદર લઈ જવાની વાત ચાલે છે, સૌથી મોટો પ્રશ્ન એ છે. અને આ પ્રશ્ન જે બની રહ્યો છે એની જગ્યા પર હાલની અંદર ગાયોને લઈ જવામાં આવી રહી છે. એની જગ્યા પર કોઈ અબ્દુલ હોત હમણાં તો આજે એને કાં તો મારી નાખવામાં આવ્યો હોત, કાં તો મારીને ઢોર જેવો બનાવી દેવામાં આવ્યો હોત. આ ભાઈનું કહેવું એવું છે કે એ રોજે રોજ આ ધંધો કરે છે. અને આ ગાયો ક્યાં લઈ જવાય છે અને કોના કહેવાથી લઈ જવાય છે એ ખરેખર જાણવાનો વિષય છે. ગાડી છે નાની અને ગાયો છે વધારે. હું પોતે એક મુસ્લિમ થઈને કહું છું કે હું ગૌવંશના કતલની વિરુદ્ધમાં છું. ખરેખર આ ના થવું જોઈએ, પણ જે થઈ રહ્યું છે એ ખરેખર ખોટું છે અને આવા લોકોની વિરુદ્ધની અંદર કાર્યવાહી થવી જોઈએ.